પોરબંદરના વનાણા ગામે ટોલ નાકાનો વિરોધ કરવામાં આવ્યો છે। સ્થાનિકોનું કહેવું છે પોરબંદર મહાનગરપાલિકા બનતા તેમાં દિગ્વિજયગઢ અને વનાણા સહિત કુલ 4 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। આથી વનાણા ગામનું ટોલ નાકું શિફ્ટ કરી દેવામાં આવે। આ માટે પોરબંદર મહાનગરપાલિકાએ હાઈવે ઓથોરિટીને પત્ર લખ્યો, પરંતુ હાઈવે ઓથોરિટીએ ટોલ નાકું શિફ્ટ કરવાનો નનૈયો ભણી દીધો છે। આથી મોટા વાહનોને ટેક્સ ભરવો પડે છે। સવાલ એ થઈ રહ્યો છે હવે આ ગામનો મહાનગરપાલિકામાં સમાવેશ થતા સિટી બસ પણ અહીં શરૂ કરાશે તો એ સમયે ટેક્સનું શું કરાશે? આ સિવાય સ્થાનિકોને પણ એક જ મહાનગરપાલિકા હેઠળનો વિસ્તાર હોવા છતાં ટેક્સ ચૂકવવો પડશે। જો કે આ અંગે સંકલન સમિતિની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। પોરબંદર શહેરને મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ જે વનાણા ગ્રામ પંચાયત વિસ્તાર છે એનો સમાવેશ મહાનગરપાલિકામાં થયેલો છે અને એના કારણે જે ત્યાં ટોલ નાકું આવેલું છે નેશનલ હાઈવેનું એનો પણ મહાનગરપાલિકા વિસ્તારમાં આવી ગયેલ છે। અત્રેથી આ નેશનલ હાઈવે ઓથોરિટીને આ ટોલ નાકું શિફ્ટ કરી અને મહાનગરપાલિકાની હદ બહાર લઈ જવા માટે અત્રેથી 28 જાન્યુઆરીના રોજ પત્ર લખવામાં આવેલ હતો। એના અનુસંધાને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જણાવવામાં આવેલ છે કે આ એક જે ફાઇનાન્શિયલ બાબત છે અને એના કારણે તેઓ ફાઇનાન્શિયલ અને બીજા કારણોસર આ ટોલ નાકું હટાવી શકે તેમ નથી, એવું એમના દ્વારા અમને પ્રત્યુત્તર મળે।